ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી પાસે કેટલાક આદિવાસી સમાજના લોકો ત્યાં લારી ગલ્લો ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ થોડાક દિવસ પહેલાં જીઆઈડીસીના અધિકારીઓ દ્વારા તેમને ત્યાંથી હટી જવા માટે નોટિસ પાઠવવામાં આવી। તેના કારણે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા અધિકારીઓ સામે લાલઘૂમ જોવા મળ્યા। તેમણે ફરી એકવાર અધિકારીઓને તતડાવ્યા। તો સમગ્ર મામલો છે, શું કહી રહ્યા છે મનસુખ વસાવા, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભરૂચ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા, જે અવારનવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે, તેઓ અધિકારીઓને જાહેરમાં તતડાવે છે, સાથે જ બેબાકતાથી પોતાની વાત પણ મૂકતા હોય છે। ત્યારે વાત કરીએ તો હાલ ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી ખાતે આદિવાસી સમાજના જે લારી ગલ્લા ધારકો છે તે ત્યાં પોતાનું રોજીરોટી કમાવી જીવન ગુજરાન ચલાવે છે। તે વચ્ચે થોડાક દિવસ પહેલાં ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીના અધિકારીઓ દ્વારા તે લારી ગલ્લા ચાલકોને નોટિસ આપવામાં આવી અને તેમને ત્યાંથી હટી જવા માટે કહેવામાં આવ્યું। આ ઘટનાને લઈને ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાને આદિવાસી સમાજના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી। એટલું જ નહીં, ભારતીય આદિવાસી પાર્ટીના નેતા છે દિલીપ વસાવા, તેમને પણ રજૂઆત કરવામાં આવીને ત્યારબાદ મનસુખ વસાવા અને દિલીપ વસાવા બંને એક સાથે તે જે જીઆઈડીસીની ઓફિસ આવેલી છે તે ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ને આ મામલામાં કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવે તે પ્રકારની વાત કરવામાં આવી હતી। એટલું જ નહીં, ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓનો બરાબરનો ઉધડો લઈ લીધો હતો। તેમણે કહ્યું કે એક તો આદિવાસી વિસ્તારોમાં જીઆઈડીસી સ્થાપવામાં આવે છે, સ્થાનિક લોકોને રોજગારી આપવામાં નથી આવતી, લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે, અને બીજી તરફ તે પોતાનું ગુજરાન ચલાવતા હોય, રોજીરોટી કમાવતા હોય તો તેમને પણ તેમની રોજીરોટી છીનવવાના પ્રયાસો થઈ રહ્યા છે, તે સાંખી લેવામાં નહીં આવે। તેમણે એટલું જ નહીં, અધિકારીઓને સાંજમાં સમજી જવા માટે પણ કહ્યું છે। પહેલાં તો શું કહી રહ્યા છે મનસુખ વસાવા તે સાંભળી લો। આજે 5 દિવસ પહેલા ઝઘડિયા મારો એક કાર્યક્રમ હતો, ત્યાં અહીંના ફૂલવાડી તથા આસપાસના ગામના લારી ગલ્લાના જે ધારકો છે એમને એક નોટિસ લઈને મને મળ્યા। ત્યાં નોટિસમાં એમાં ઉલ્લેખ હતો કે આ લારી ગલ્લા અહીંયાથી હટાવી લેવાના, ન હટાવે તો અમે હટાવીશું, તંત્ર હટાવશે એ રીતના। ત્યાર પછી જવાબદાર અધિકારીઓ સાથે આ જીઆઈડીસીના અધિકારી, ઇન્ડસ્ટ્રીઝ છે, પછી આરએસી રેસિડેન્ટ કલેક્ટર સાથે મેં વાત કરી તો એમને આપણે આશ્વાસન આપ્યું કે ભાઈ અમે હમણાં નહીં ઉઠાય, ચોમાસા પછી આપણે મિટિંગ કરી બધાને વિશ્વાસમાં લઈને હટાવીશું। પછી રાતે 9 વાગે મને ખબર પડી, સેવંતુભાઈ ટીનાભાઈનો ફોન આવ્યો। ટીનાભાઈ એટલે દિનેશભાઈ, એમનો ફોન આવ્યો કે આ પ્રકારના પોલીસ બંદોબસ્ત સાથે લારી ગલ્લા હટાવવા માટે આવે છે। અને મેં જવાબદાર લોકોનું પૂછ્યું, પોલીસ અધિકારીથી બાકી બધા લોકોને, તેમને સ્વીકાર્યું। મેં કીધું તમે એક પ્રકારનું વચન આપ્યું તો ના કઈ રીતના ફરી જાવ, તો કે ગાંધીનગર થી આદેશ છે કે કોઈ પણ સંજોગોમાં આ લારી ગલ્લા હટાવવાના। તો મેં કીધું કોઈ મુલતવી કઈ વિચારો, તો કે ના ગાંધીનગર નો હુકમ છે, જવાબદાર લોકોએ કીધું મેં કઈ વાંધો નહીં। પછી અમે પણ નક્કી કર્યું આ વિસ્તારના બધા આગેવાનોએ કે જીઆઈડીસી ના અધિકારી આવશે, પોલીસ આવશે, અને આપણે પણ આસપાસના આગેવાનો બધા ત્યાં ભેગા થવાનું, અને સોશિયલ મીડિયામાં બધાએ પોતપોતાની રીતના પોતાના મોબાઈલમાં પોતાના વાત મૂકી। એટલે કોઈ ને કોઈ કારણસર જીઆઈડીસી ના લોકો ડરી ગયા હશે કે જે હશે તે, પણ એમને કાર્યક્રમ મુલતવી રાખ્યો। અહીંયા આવ્યા પછી 7 વાગે અમને ખબર પડે છે કે આ કાર્યક્રમ મુલતવી રાખ્યો છે, પરંતુ અહીંયા તો અમે તો બધા આવી ગયા હતા। બધા અહીંયા ભેગા થઈને કીધું કે આપણે સંગઠિત રહેવાની જરૂર છે। અને એ પણ મેં વાત કરી કે આ જીઆઈડીસીમાં, ઝઘડિયા જીઆઈડીસીમાં કે પછી ભરૂચ જિલ્લામાં આવેલી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જીઆઈડીસીમાં તમે લોકોને, લેન્ડ લુઝરોને, આસપાસના લોકોને, સ્થાનિક લોકોને રોજગારી નથી આપતા, અને રોજગારી કઈ રીતના છીનવી લો છો? અને જે ઝઘડિયા જીઆઈડીસી ની અંદર ફૂલવાડી ને દદેડાના લોકો વધારે છે, તો અહીંના લોકો છે, અહીંના ઇન્ડસ્ટ્રી એરિયાની અંદર કામ ના મળે, રોજગારી ના મળે, તો પછી બીજે ક્યાં જવાના છે? તો પેલા તો ઇન્ડસ્ટ્રીઝ વાળાને ને જીઆઈડીસી વાળાને મારે એમ કહેવાનું છે કે તમે પેલા રોજગારી અપાવો। આજે લારી ગલ્લા વાળા છે એમને નોકરી આપો, જીઆઈડીસીમાં એમની જે પણ એ પ્રમાણે નોકરી આપો, રોજગારી આપો, પછી તમે હટાવો। તમે રોજગારી કઈ રીતના છીનવી શકો છો? સરકારનો નિર્ણય એટલે સરકાર કોણ? સરકાર તો અમે લોકોએ બનાવી છે।
ધારાસભ્ય સરકાર, પ્રજાના પ્રતિનિધિ સરકાર બનાવી છે. એટલે આ અધિકારીની જે માનસિકતા સરકારને બદનામ કરવાની છે. મોદી સાહેબ હર હાથ કો કામ આપવાની વાત કરે છે, દેશને મજબૂત ભારત બનાવવાની વાત કરે છે, અને ખરેખર સાચા અર્થમાં ગરીબોને મદદરૂપ થઈ રહ્યા છે. ત્યારે કેટલાક આવા અધિકારીઓ, જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જે ગાંધીનગરમાં બેઠા બેઠા હુકમ કરે છે, આ બધા અધિકારીઓને બહુ સારી રીતના જાણું છું. એટલે મહેરબાની કરીને અહીંયા કંઈ પણ નિર્ણય લેવો હોય, ભરૂચ જિલ્લાની અંદર ઝઘડા જીઆરડીસી હોય કે દહેજ હોય કે પાનોલી કે અંકલેશ્વર, કોઈક પણ નિર્ણય લેતા પહેલા અમને સ્થાનિક લોકોને પૂછો. અને સ્થાનિક લોકોને પણ અપીલ કરી, આગેવાનોને, આપણે બધા એની પ્રજા સાથે, ગરીબો સાથે રહેવું પડશે. અને એ પ્રકારનું સંગઠન આપણે બધા બનાવ્યા કે આવનારા દિવસોમાં આપણને પૂછ્યા વગર કોઈ નિર્ણય નહીં લે. આપણે સરકારના હિતમાં નિર્ણય લેવાનો છે, વિકાસ સાથે જોડાયેલા છે, વિકાસમાં અવરોધરૂપ નથી. પણ વિકાસની સાથે અહીંના લોકોને નુકસાન થાય, અહીંના લોકો બેઘર બને, એ કોઈ સંજોગોમાં ના ચલવી લેવાય. તો આ પ્રકારની મેં અહીંયા અધિકારીને પણ વાત કરી છે. અને આપના દ્વારા મેં જે ગરીબોના વિરોધી માનસિકતા વાળા લોકો છે, અધિકારીઓ, એને પણ આપના દ્વારા મેસેજ હું પહોંચાડું છું. આજના દિવસે લારી ગલ્લા હટાવવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જો હટાવવામાં આવશે તો આપણી તરફથી શું કાર્ય કરવા? મેં અગાઉ પણ કીધું, તે દિવસે પણ મેં વાત કર્યું કે અમારી સાથે લારી ગલ્લાવાળા સાથે મંત્રાલય મીટિંગ કરો, વૈકલ્પિક વ્યવસ્થા કરો. વૈકલ્પિક વ્યવસ્થા કરો. કદાચ તમને લારી ગલ્લા ના ગમતા તો વ્યવસ્થિત સાર બનાવીને આપો, પણ રોજગારી ના છીનવાય. રોજગારી આપ્યા સિવાય તમે લારી ગલ્લા ના હટાવી શકો. વૈકલ્પિક વ્યવસ્થા તમારી કરવી પડશે. આ હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા. તેમણે પોતાના સરકારના અધિકારીઓને તતડાવી દીધા છે, અને જે અધિકારીઓએ જીઆઈડીસીના કીધું કે તેમને ગાંધીનગરથી આ ઓર્ડર મળ્યો છે, તેને લઈને પણ તેમણે વાત કરી છે, અને ગાંધીનગરના અધિકારીઓને પણ તેમણે શાનમાં સમજાવ્યા છે. એટલું જ નહીં, જે કોઈ પણ આ જ્યાં સુધી તમે લારી ગલ્લા ધારકોને જે હટાવવાની વાત હતી, મનસુખ વસાવાએ જણાવ્યું, તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટે પણ તેમણે માંગ કરી છે. નહીંતર આગામી સમયમાં તેમણે અધિકારીઓ સામે ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આજે વિવાદ વકર્યો હતો, ત્યારબાદ મનસુખ વસાવા મેદાને પડ્યા હતા, અને તેમના દ્વારા એવું જણાવ્યું કે આદિવાસી સમાજના લોકો સાથે ચર્ચા કરીને ત્યાંના જે લોકો છે, લારી ગલ્લા ધારકો છે, તેમની સાથે વાતચીત કરી તેમનો અભિપ્રાય લઈને તંત્ર કોઈપણ પ્રકારની કાર્યવાહી તે વિસ્તારોમાં કરે, તે પ્રકારની વાત પણ સાંસદ દ્વારા કરવામાં આવી છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.